જય ભીમ અરે જય ભીમ બોલો તો કાલે પેલા નમાલાઓને ખબર પડે કે ગુજરાતની બીમારી આવે છે જય ભીમ આજે બરોડા સંકલ્પ નગરેથી એક સંકલ્પ લઈ સંકલ્પ ન્યાય યાત્રા લઈ આજે આપણા અમદાવાદના મેઘાણીનગરના હોમનગર વિસ્તારની અંદર આવી છે આ સંકલ્પ ન્યાય યાત્રા ગાંધીનગર લઈને જવાનું છે અને ગાંધીનગર જ્યાં ગુજરાતના જે મુખ્યમંત્રી કે પેરા મુકા એને કાનના ઢાક ખોલવા માટે જવાનું છે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે અત્યાચારો વધી રહ્યા છે એનું મુખ્ય હેતુ અને કારણ છે કે ત્યાંથી પોલીસ સ્ટેશનની અંદર તમે એફઆઈઆર કરો છો તો પોલીસ સરકારના હિસાબે ત્યાં અનંત કુમારના જજમેન્ટનું નામ પાડી ત્યાં એમને ટેબલ જામીન આપી દેવામાં આવે છે એટલે એને કોઈ કાયદાનો ડર રહ્યો નથી અપરાધીઓને કોઈ પણ કાયદાનો ડર રહ્યો નથી એટલે અત્યાચારો કર્યા રહ્યા છે અત્યારે હાલની અંદર તમને ખ્યાલ હશે કે આપણે થોડા દિવસ પહેલા એક 6 વર્ષની દીકરી એક ગુરુજી જેને અધ્યાપક કહેવાય ગુરુ હવે ગુરુને તો શું કહેવું તે ગુરુને તો એને પણ આ નમાલાએ એને કાયદાનો ડર રાખ્યા વગર આવા કૃત્યો કરે છે એટલે એના અનુસંધાનની અંદર બરોડા સંકલ્પનગરી ભીમાલની વતી જે ન્યાય યાત્રા લઈ નીકળી છે એ કાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે મુખ્યમંત્રી પાસે અમે અમને સાહેબ માંગ્યો છે કાલે આપણી જોડે મુલાકાત કરીશું અને જો મુલાકાત અમને નહીં આપે અમારા પ્રશ્નનો જવાબ નહીં આલે તો અમે ત્યાંથી ઉભા થવાના પણ નથી ઉભા થવાના નથી જ્યાં સુધી અમને અમારા પ્રશ્નોનો હલ નહીં નીકળે અને અમે અમને ટૂંક સમય માટે અલ્ટિમેટમ આપવાના છીએ કે આ કાળો કાયદો આટલા દિવસમાં રદ થવો જોઈએ અને એટલા દિવસની અંદર કાળો કાયદો રદ નહીં થાય તો હું ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાતના બહુજનના તમામ સંગઠનોનો સાથ સહકાર લઈ અને ગુજરાતની અંદર એક મોટું મહાઆંદોલન છેડવાનું છે એ પણ હું અત્યારે આહવાન કરતો જાઉં છું અને મારા અનુસૂચિત જાતિ એસટી ઓબીસી માઇનોરિટી સમાજને કહેવા માંગુ છું આ સંવિધાનિક લડાઈ છે આ લડાઈની અંદર તમે દરેક સંગઠન પોતાનો બનતો ફાળો કરી અમને સાથ અને સહકાર કરી કાલે અમારી રેલીની અંદર જોડાઈ અને મુખ્યમંત્રીના કાનના ડાક ખોલવા માટે તમે પણ અમારી સાથે આવો જય ભીમ નમો બુદ્ધાય